સ્પષ્ટ સ્વરૂપમાં જે આત્મ તત્વ પરમ તત્વ છે ને એની ઝંખના કર્યું સ્પષ્ટ રીતે જેવું છે એવું જણાય એવો તમારે અંદર ભાવ રાખવાનો, જેવું છે એવું. અને અંદર અસંતોષની ભૂમિકા રાખવાની કે આ નહીં, હજી આ નહીં, હજી આ નહીં, હજી આ નહીં, હજી આ નહીં, એમ આગળ આગળ તો જવા છે. દરરોજ તમારે સવારે ઉઠો ત્યારે અંદરના અંતરિયામાં પથારીમાં જ અંદરના અંતરિયામને કહો કે હાલો પ્રગટ થાવ, હું થોડી વાર રાહ જોઉં છું. તમે પથારીમાં બેસી જાઓ અને તમે એને પ્રાર્થના કરો કે તારા સ્વરૂપને ખુલ્લું કર, તું જેવો છે એવો ખુલ્લો થા. પણ તમારે કંઈ કરવાનું નથી. હવે બાકી નજર રાખો અંદર એ શું કરે છે. દરરોજ આ થોડુંક ધ્યાન ના કરવાનું. એને આપણે આર્ત નાદ નહીં કરી તો એ કઈ રીતે પ્રગટ થશે? અંદર નાદની પ્રગટ કરી કે એની જરૂરિયાત છે, મારી જરૂરિયાત છે. જરૂરિયાત એમ કે કુદરત છે એ જરૂરિયાત હંમેશા પૂરી પાડે છે. કામનાને પૂરતી નથી કરતા, જરૂરિયાત પૂરી કરે છે. તો એમ પરમાત્મા માટેની જરૂરિયાત છે એ પરમાત્મા પૂરી કરશે. જો તમારી જરૂરિયાત હોય તો એ પૂરી કરશે. જે અત્યારે સાધના કરતા હોય, જે કરતા હોય આપણે એનાથી અસંતોષ હોવો જોઈએ કે હજી નહીં, હજી વધારે, હજી વધારે, હજી વધારે, હજી વધારે, હજી વધારે, આ નહીં હાલે, આ નહીં હાલે, આ નહીં હાલે, એ ટાઈપની વસ્તુ જોઈએ. આપણે તો શું થાય, આપણો પોઝિટિવ સાઈડ જોવા માંડી તાત્કાલિક રીતે હું આટલું કરું છું, આટલું કરું છું. પણ તમારું ઓબ્ઝર્વેશન સાચું હોય તો હજી તો કેટલું બાકી છે, કેટલું બાકી છે, કેટલું બાકી એમ દેખાય. અને કેટલું બાકી છે, કેટલું બાકી છે એ તમને પોકાર કરવા માટે, કારણ કે તમે પહોંચી નહીં શકો એમ લાગે તો તમે પોકાર કરશો ને અંદરના અંતર્યામીને. અને એ તત્વ તમારી આગળ હોય તો તમારી આગળ ભય નથી, દુઃખ નથી, અશાંતિ નથી. બાકી તમે એ તત્વથી તમે જેવા થોડાક આગળ જાઓ એટલે ભય, સિક્યુરિટી બધું ઘેરી લે તમને. રાગ, દ્વેષ, ભય બધું ઘેરી લે. અને એ હોય તો તમે બધાથી મુક્ત હો, તમે એનો અનુભવ કરો એમ. નાનું છોકરું હોય ને થોડીક મદદ એની માને કરે ને એ કે જોઈને મેં કેટલી બધી મદદ કરી, આ સાધકની અવસ્થા આવી છે. હાવ નાનું કામ કરે છે અને એને હાઈલાઇટ કરે છે કે હા મેં કેટલું કર્યું એમ. 1 કલાક આંખ ખીચી ગયા એ મહત્વ નથી, 1 કલાકમાં 2 સેકન્ડ જ હતા એનું દુઃખ હોવું જોઈએ. એટલે બાળક જેવું કરે છે કે લાંબા લાંબા બેઠક કરો, લાંબુ ધ્યાન કરો, એના દ્વારા નહીં, પણ 1 સેકન્ડ એ રિયલ છે કે નથી એની આપણે ઇન્ક્વાયરી કરવાની છે. કોઈ પણ વસ્તુનો અસંતોષ થાય, તમે કીધું કે થોડું કોઈ કોઈ એમ ઘણું કઈ સંસાર છે એના
વસ્તુ બધી છે જે કાંઈ છે એનો એક અસંતોષ છે, એક અધ્યાત્મમાં છે એનો અસંતોષ છે. બેયની અંદર એનું જે પોતાનું પાત્ર છે એ તો મોટું હોવું જોઈએ ને, નકર તો જરાક વારમાં છલકાઈ જાય છે. અમે જેમ કહે છે કે આટલું કર્યું તો તરત એમ થઈ ગયું ઘણું બધું થઈ ગયું. તો એના માટે પાત્ર મોટું કરવા માટે શું કરવું છે કે આ અસંતોષની જવાળા સદાયને માટે રહીએ. એટલે ખાલી સાચું ઓબ્ઝર્વેશન જ જોઈશે, ખાલી સાચું ઓબ્ઝર્વેશન, ખાલી સાચું ઓબ્ઝર્વેશન જ જોઈશે, બીજું કઈ જોતું જ નથી. એટલે અસંતોષ ક્યારે રહે? તમારું ઓબ્ઝર્વેશન રાઈટ હોય તો. તમારી પ્રતિક્ષણે કલ્પનાઓ, વિચારો, દિવાસ સપનાઓ, નેગેટિવિટીઓ, ખાલીપો અંદરનો, એ બધું તમે જો ઓબ્ઝર્વેશન કરો તો દેખાય કે ઓહો આટલું બધું પડ્યું છે. તો સવાલ તો ખાલી રાઈટ ઓબ્ઝર્વેશન નો છે. સંતોષ તો એવી વસ્તુ એ રીતે નથી એમ જોઈએ તો કે આપણે સંતોષ કોઈ વસ્તુ પાછી સંતોષ આપણે આપી શકીએ એવું નથી. આમ જોઈએ આપણે આ બાજુ સંસાર છે તો એ કઈ આપણે એની અંદર બહુ આપણી પાસે એવી બધી કોઈ પ્રધાન બુદ્ધિ નથી કે આપણે એની અંદરથી સંતોષ લઈએ. અધ્યાત્મની અંદર આપણી અંદર કોઈ એવી એનર્જી નથી કે આપણે એની અંદરથી સંતોષ લઈ લઈએ. બરાબર? આપણે શરણાગતિ જે એની અંદર આપણે સંતોષ નથી, એટલે શરણાગતિ પૂરી નથી એટલે સંતોષ નથી. કારણ કે આમ લાગે છે તો એ છે બધા ના એટલે અત્યારે તમે બોલો છો, પણ તમે માનો કે એક દિવસ બે દિવસ મૌનમાં ગયા કે થોડીક અડધી કલાક, કલાક, 2 કલાક, 4 કલાકની સાધના કરી તો તમને એવું લાગે છે, ભ્રમણા થાય જ કે મેં કઈક કર્યું એમ. એટલે અત્યારે ભલે આપણે બોલી છીએ પણ ઓમ થાય આવું. ના એટલે અત્યારે તમે બોલો છો એટલું ઈઝી નથી. સાધનામાં તો ભાઈ ખરેખર જોઈએ તો મને તો કોઈ દી મારા લાઈફમાં બહુ પોઝિટિવિટી કોઈ દી પ્રગટ જ નથી. બરાબર બરાબર. હા કોઈને કઈ ના હા ગમે મારે બીજાને તો વિચાર આવે કઈ ખબર જ નથી. હા સાચી વાત છે. તમને આની પેલા કીધું ના જીવ અત્યારે હા ભલે એને આપણે લેતા હોય ચાલતા હોય કોઈ પણ વસ્તુ હા એ રીતે અંદર જે જ્વાળાઓ બહાર આવી છે એ ડેન્જર છે. હા ડેન્જર જ છે. કોઈ સાંત્વના આપે એવી નથી. હા સાચી વાત છે. પણ ના એટલે એ નથી હોતી, ઢગલા મોઢે છે છતાંય અંદર દુઃખ નથી, એને કાઢવા માટેની તમન્ના નથી, તો ઈ શું છે? નકર મને તો મારો ચહેરો કેવો નીચો થઈ જાય કે આ તો આટલી બધી નેગેટિવિટી મારામાં, આટલું બધું ખાલી બહારના સરપ્રાઈઝમાં જયારે વ્યવહાર સારો થાય છે ત્યાં લગીને જ બધું છે, બાકી વ્યવહારમાં તે જ આડોઅવડો થયો ત્યાં આપણું તો આખું બગડી ગયું. તો એ વસ્તુ તો આપણને બાઇટ તો થવી ને, બાઇટ થાય. ખરેખર ઈમાનદારી પૂર્વક આપણે જોવા માંગીએ તો ફોલ્ટ દેખાય એમ તો છે. હા ખરેખર ઈમાનદાર રહીને આ વસ્તુ પાછી અશક્ય જ નથી. દેખાઈ શકે બરાબર કે નહીં દેખાય. આપણો પ્રેમ હોય, જ્ઞાની પ્રત્યે અહોભાવ હોય અને જો પૂરેપૂરા ઈમાનદાર નિષ્ઠા હોય તો પાછું અશક્ય જ નથી, ફોલ્ટ જોઈ શકાય છે. આપણે ખરેખર જ્ઞાની ખરેખર જોવા તો માંગતા જોવા નથી માંગતા. ના એટલે સાધક નો અર્થ અત્યારે એવો થઈ ગયો છે કે જે પોતાની ભૂલ ન બતાવે ને ઈ જગ્યાએ જવાનો છે. ભૂલ બતાવે તો એ કાન દ્વારા સાંભળવા જ માંગતો નથી. હવે તમારાથી ગમે એટલો હાયર હોય તો ઈ એમ કે ઈ ખોટો છે, હું જ સાચો છું. એટલે સારું જ્ઞાન હોય છતાંય ઈ એમ કે મારી અંદર છે એ તમે નહીં સમજી શકો. અરે ભાઈ શું કામ ને એમ કહે. આપણી મારી વાત જેમ સંસાર કન્ડિશન થઈ ગયું છે એને એવું લાગે કે અધ્યાત્મિક કન્ડિશન જ છે, એની અંદર કોઈ મહેનત કરવાની વાત જ નથી. એવું કે તમારી આગળ સાંભળ્યું અમે બીજે કહી દીધું, પછી કીધું ઓલા લોકોને એમ થાય એવું આવું છે, મારી અંદર તો એ કન્ડિશન જ થઈ ગયેલું છે. અને આ ઉત્ક્રાંતિની પ્રોસેસની અંદર કેવું છે કે તમારે જોતું નથી. ઉત્ક્રાંતિની પ્રોસેસમાં કુદરતની કૃપા એવી છે કે તમારે જે જોતું નથી એ આપવા માંગે છે. તમારે જે નથી જોતું ને એ તમને કડવાણી કરીને ગમે એમ કરીને તમને આપે છે. હવે આ તમે ઇવોલ્યુશનની પ્રક્રિયાના એક ભાગ રૂપે છો
એની અંદર તમારે જોતું નથી, તમારી અંદર બીજ નાખવામાં આવે છે અને એ બીજ અંદર જાય છે. તમે અત્યારે લ્યો કે ન લ્યો એ એક વાત અલગ છે, પણ કુદરત તમને એવી રીતે આપવા માંગે છે કે તમને ભલે કડવા એવું લાગે, તમને ભલે જે લાગે એ હું આપીશ તમને. હવે એટલે આ પ્રોસેસ છે, એની અંદર પ્રોસેસની અંદર હાલવાના નથી, ખાલી બીજ જાય છે અંદર, બીજ અંદર જાય છે. હવે બીજને જયારે યોગ્ય સમય આવશે ત્યારે કોઈ આપણે પાણી પાવાનું ચાલુ કરશું. અત્યારે તો ફક્ત બીજ નાખવાની પ્રક્રિયાઓ થાય છે. એટલે અત્યારે કોઈ આધ્યાત્મની અંદર હાલે એવી વસ્તુ નથી, હાલતા એટલે માણસ કર્મકાંડ ધ્યાન ભજન કરતો લાગે, પણ અંદર એના મૂળમાં સાચી રીતની સાધના કઈ છે જ નહીં. બધું પોતાના મન મનાવવા માટેની બધી સાધનાઓ છે. એટલે એક વસ્તુ ઓલી હવે એમ સમજાય કે ના ખાલી 1 કે 2 કલાકનું ધ્યાન મહત્વનું નથી, પણ ધ્યાન 24 કલાક લઈ જવાનું. આપણે દરેક કર્મમાં થાય તો ના ધીરે ધીરે પેલા તો કેવું હોય, તમે અડધી કલાક કે 2 કલાક તમે સત્સંગના વાતાવરણમાં રહી શકો, એ આનંદમાં એ શાંતિમાં રહી શકો. પછી આનંદ અને શાંતિ ભારે પડે, તમારી અંદર એવું થાય કે આપણે હવે ઓરિજિનલ જેવા હતા એવા વર્તો આપણી. હા, તો હવે તમારા અંદર અણુ પરમાણુ એવા છે કે જે બેહોશીને માગે છે, થોડો સમય તમે સત્સંગ કર્યો પછી તો તમારી અંદરની વૃત્તિ જે બેહોશીમાં જીવવાની મજા જે છે એ પાછી લેવા માંગે છે. એટલે ધીરે કરતા 1 કલાક પચાવી ગઈ, 2 કલાક પચાવી ગઈ, 3 કલાક પચાવી ગઈ, 4 કલાક પચાવી ગઈ, એવું જ લાગે. ઘણી વાર તમે 1-2 દિવસ કે 3 દિવસ જો હારે રહ્યો ને તો તમને પછી 15 દી મહિના દી કે 2 મહિના લગીને આવવાની ઈચ્છા ન થાય. ના તમને તાપ લાગે, તમને એવો તાપ લાગે, તમને એમ થાય કે હવે જવું જ નથી એમ. એમાં શું થાય, તમારે સતત રીતે સજાગ રહેવું પડે. એ તમને ગમે એવી વસ્તુ નથી, તમારે તમારી ભૂલને સાંભળવી પડે. તમે ક્યાં ભૂલ કરો છો એ જોવું પડે, સાંભળવું પડે. અને એને પોતાની આધ્યાત્મની યાત્રાએ નીકળો છે, ભૂલ તમે નહીં બતાવો, બાકી બધું કરો તમે. એ ટાઈપની સાધકની જે અવસ્થા છે એ આવી છે એમ. સાચી રીતે જાતો હશે જે વ્યક્તિ, તમે કેમ કીધું કે પછી 2 કલાક થાય એટલે એને પાછું સાચી રીતે દાખલા તરીકે થતો હશે તો ભાઈ આમ જોયું તો એના પેમેન્ટ આટલા હોય છે. આ લોકો જે પેમેન્ટ કર્યા હોય છે, એટલે પેમેન્ટ એટલે તો તમારી જાગૃતિ પેમેન્ટ છે, ઈ તપ છે. તમે જે જાગૃતિ રાખો છો ઈ તપ છે, પેમેન્ટ ઈ છે. અલગ છે. આ શું તમે જેમ કહ્યું છો એ ફેક્ટ છે. તમે 2-4 કલાક એક દી હોય, દાખલા તરીકે અમારા જેવા વિચાર હોય, અમે અત્યારે વ્યક્ત કરી દાખલા તરીકે અમે વહેલા આવતા હોય તો અમારે અહીંયા આખો દી રહેવાનું ને જમવાનું ને આને એટલે નાનું અંશ અમને થોડીક અગ્નિ તો હડે ને તો અમને એમ થાય કે બપોરે જઈને હાજે આવીએ તો સાચી વાત. ના એટલે આખી માનવ જાતમાં તમારે એમાં મૂંઝાવાની જરૂર નથી. બોલો અમારે જાય એમાં દિવ્યાંગ આપણે વધારે હવા મારો ગમે ત્યાં હોય મને થાય જીવ હાલો આવશે. ત્યારે ભલે એમ થાય જેવું હોય ગમે એ રીતે લડી નથી. એટલે તમારા અંદરના અણુ પરમાણુ જે બેહોશીના અણુ પરમાણુ છે ને જિહાદ કરે, બસ આનાથી વધારે નહીં. એટલે આ તો આ જીવનની શક્યતા છે, આને તો આપણે નકારી તો ન શકીએ એમ. પાછું આમાં તમે આમ તો પેલા વાત આપણે થઈ છે કે તમારી એક હરેક વસ્તુની અંદર તમારી એક મર્યાદા છે અમારી, અને આ વસ્તુ છે એ મર્યાદાની બહાર. હવે આ મર્યાદામાં કેવી રીતે રહી શકે? ના, એટલે ધીરે ધીરે તમારી કેપેસિટી તમે વધારી શકો, દિવ્યતાની અંદર રહેવાની વધારી શકો. ધીરે ધીરે મિત્ર મંડળ વહી જાય, સગા સંબંધી વયા જાય, આપણી આગળના આજુબાજુના લોકો ધીરે ધીરે
વિચારો બહારના લોકોએ જે એમ વિચાર હારેનો પનારો પડે, વિચાર શાંત થતા જાય, વિચાર હાવ ધીરા ધીરા સ્ટોપ થઈ જાય, તો એ બધી વસ્તુની પ્રોસેસ છે. એમ એમ સીધે સીધું તમે જમ્પ ના મારી શકો એમ. એટલે પત્તા દ્વારા તો તમને આખું યંત્ર કેવી રીતે ફંક્શન કરે છે ને, એટલે અદ્ભુત આપણને ખ્યાલ આવે કે આ જે ઇન્સ્ટિટ્યુટ સેન્ટર છે ને એ અંદર એક ડેટા આપી દે અંદર. એટલે તમે એને હાર્ડવેર કહી શકો, અને એ હાર્ડવેર સોફ્ટવેર થ્રુ આપણા બોડીની અંદર ઇન્ફોર્મેશન જે આપી દે, અને એના પછી ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટર, મૂવિંગ સેન્ટર અને બધાનું કાર્ય પછી ચાલુ થાય. એટલે આખો ડેટાનો આખો વિભાગ છે એ ઇન્સ્ટિટ્યુટ સેન્ટરનો છે. અને રાણીનો જે રાણી છે ને એ શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ એ બધી વસ્તુને બધાને જણાવે. અને માણસો જે મજાથી રહે છે કે જે ભોગમાં જે જીવે છે એ બધાનો આધાર આ ઇન્સ્ટિટ્યુટ સેન્ટર છે. એવું ખરું કે જે શબ્દ તમે કીધું છે તો એ 5 આપણી અંદર આ કેન્દ્ર છે, એટલે આપણા બ્રેન સેલ ની અંદર આવે, ઇમ્પ્રેશન ના રૂપમાં આવે. ઇમ્પ્રેશન ફૂડ નો કહેવાય, એ ઇમ્પ્રેશન કહેવાય. પછી આપણે એને જે રીતે જોઈને એ ફૂડ બની જાય. પછી ઓલી ઇમ્પ્રેશન જ છે, જેમ છે એમ અંદર ગયું. હવે ભેળસેળ કરી છે એ ફૂડ થઈ ગયું. હા, શું કહેતા તમે? હું એ કહેતો કે આમ તમે કહો છો એ તો બરાબર છે કે 3 પ્રકારના ફૂડ છે. એ આ લોકોએ તો કીધું છે ઇમ્પ્રેશન ફૂડ, એર ફૂડ અને ફિઝિકલ જે ફૂડ છે એ 3 પ્રકારના ફૂડની વાત બેન કરી જ આ લોકો ગુજે છે. અને ફૂડ નું ડાયજેશન છે ને એ જ આધ્યાત્મ છે. ફિઝિકલ ફૂડ છે એ તો કુદરત આપણને ડાયજેસ્ટ કરી દે છે. બાકીના 2 ફૂડ નું ડાયજેશન કરવું ને એ આધ્યાત્મિક છે. આ લોકો કહે છે કે તમે હજી એક ફૂડ નું ડાયજેશન નથી થઈ શકતું. એ કદાચ કોક કરી શકે પણ જે ઇમ્પ્રેશન ફૂડ છે એનું ડાયજેશન લગભગ મોટા ભાગના હારામાં હારા સંતો એમ કહે છે કે નથી કરી શકતા. ઇમ્પ્રેશન કે દાખલા તરીકે એના સામે કોઈ ટાઈપની ઇમ્પ્રેશન આવી તો એ લોકો તરત આને ડાયજેસ્ટ નથી કરતા. એ લોકો તરત એમ કહી દે છે આના બહાર જાવ. ના ના, સાચી વાત છે. મારા જોયેલા દાખલા છે. હા, એટલે એ આ લોકો કહે છે કે એ ફૂડ ઉપર અતિશય તમારે એમ કે કામ કરવું. ના, એટલે એર ફૂડ ઉપર ત્યારે જ કામ થશે. તમે એક વસ્તુ સમજી લ્યો, એર ફૂડ ઉપર ત્યારે જ કામ થશે કે ઇમ્પ્રેશન ફૂડ ઉપર તમે કામ કરશો ને એ ન્યા એર ફૂડ માં જવાનું છે. એટલે એર ફૂડ એની રીતે કઈ નહીં કરી શકે. ઇમ્પ્રેશન ફૂડ થ્રુ એર ફૂડ છે એ આગળ જશે. મતલબ મારો એવો થાય દાખલા તરીકે અત્યારે સાચો કે હજી ઇમ્પલ્સ આવે છે 5 ની અંદરથી, બરાબર? તો એ ઇન્દ્રિય તૃપ્ત થશે કે કોઈ ન થાય એવું ખરું કે એના એ તૃપ્ત થાય કે એના ઉપર કઈ કામ કરવું? ના, એટલે ઇમ્પ્રેશન ફૂડ છે ને, ઇમ્પ્રેશન છે ને એ 30,000 આવે છે 1 સેકન્ડમાં. હા, 30,000 માંથી 20 આપણે કેટલી 20 લઈ છે, અને 20 માંથી અમુક 120 સોરી 120. તો 120 માંથી આપણે તો હાવ થોડીક લઈ છે. ના, એમાંથી 16 જ પ્રગટ કરી શકાય. વધારેમાં વધારે 16 જી છે ને એમ કહે છે કે 16 પ્રગટ થઈ શકે. વધારે એ સારીમાં સારી એવી હોય તો નકર તો એ ના થાય. હા, એટલે તમે શું કહેતા હતા એમાં? તો હું એમ કહું છું કે આ ઇમ્પ્રેશનો બધી આવે છે એના મગજની આ ઇન્દ્રિયો કામ કરે છે આપણી, એ જ લે છે ને ઇમ્પ્રેશન, પછી બ્રેનમાં ને પછી. તો આની કોઈ એક તૃપ્તિ હશે કોઈ જગતની અંદર કે આંખ કોઈ દિવસ એવું જોઈ લે કે પછી આંખને
ગમે એવું વસ્તુ જોડે તો એ ઇમ્પ્રેશન ની વાત એના ઉપર ઇમ્પ્રેશન પડે પણ એના ઉપર હાવી ન થઈ શકે કઈ. આવું ખરું કે આમ કાન એ તો એમ જ હોવું જોઈએ. અરે એમ ના એમ જ હોવું જોઈએ, નકર તો શું હવે એનો અર્થ જ શું થયો? એમ એનો અર્થ જ કઈ ન રહ્યો ને. એને જોયા પછી તમને બીજાને જોવાની ઈચ્છા ના થાય. આને સાંભળ્યા પછી આ વસ્તુ સાંભળ્યા પછી બધી વસ્તુ ફીકી થઈ જાય અને ઇન્દ્રિય એમ કે ના એના કોઈ વેલ્યુ ના. પણ એની તમને વેલ્યુ થાય ને ત્યારે આ બધી વસ્તુ ક્યારે છે તમને એની ઘણી વેલ્યુ થાય ને ત્યારની વાત છે. વેલ્યુ થવી જોઈએ. એ તો આંખની જ વાત કરી. ખતરનાક માં ખતરનાક વસ્તુ તો બીજી ના એટલે આ એમ નહીં. ઇન્દ્રિયો જે જોઈ શકે આ દ્રશ્ય વસ્તુ ફિઝિકલ, અને ફિઝિકલ વસ્તુ છે એને તમે જોવો છો, એના દ્વારા આકર્ષણ કરો છો. હવે તમે આ એકની બહાર હજી તો સાયકોલોજી ને મેન્ટલ ને અને ઓલું જે ડિવાઇન છે એને તો અડતા નથી. એક નાના વિભાગની અંદર હાવ કરતા હાવ નાનો વિભાગ છે, એની અંદર તમે આખો જન્મોના જન્મો પસાર થઈ જાય છે. અને તમને જયારે ખબર પડે ને, તમને અંદર ખબર પડે ને કે આ દેહને પ્રેમ કરવા દ્વારા કોઈ દી પ્રેમ નામની વસ્તુ પ્રગટ જ નથી થવાની. સ્વાર્થ સિવાય જ્યાં દેહ બુદ્ધિ છે ત્યાં સ્વાર્થ સિવાય કાંઈ છે નહીં. એમ તમને દેખાય ને એટલે આ કુદરત સમજાવે ત્યારે જ થાય છે. આ એમ કે આપણે આપણી કોઈ ચાલાકીથી આને સમજી ન શકે. આપણે અંદર અન્ડરસ્ટેન્ડિંગ કરવા માટેનો જે પ્રેમ છે ને, આપણો અન્ડરસ્ટેન્ડિંગ મૂળ વસ્તુને જાણવા માટેનો પ્રેમ છે ને, એ ક્યારેક ખુલી જાય ને આપણને બતાવી દે કે આમાં કાંઈ નથી, ફિઝિકલ બોડીની અંદર કઈ છે જ નહીં, એવું આપણને બતાવી દે તો થાય. બાકી ફિઝિકલ બોડીની બહાર જ કોઈ નીકળતું નથી. ફિઝિકલ બોડી અને ભયંકરમાં ભયંકર નીચામાં નીચું સ્તર છે. આપણે એમ કહી કે એ ગંદામાં ગંદુ સ્થાન છે. આ ફિઝિકલ બોડીની અંદર જ જીવવું ઈ ગંદામાં ગંદુ સ્થાન છે. એમાં પ્રેમ નામની કોઈ દી સુગંધ આવવાની જ નથી. એમ જે દેહને ખાલી જોઈને, હવે તમે વિચાર કરો, દેહને તમે જોવો છો એની અંદર પ્રકૃતિ છે, દેહ ખાલી નથી, દેહની અંદર પ્રકૃતિ છે. અને તમારો પનારો પ્રકૃતિ હારે પડવાનો, દેહ હારે નથી પડવાનો. તમે જે દેહ સાથે કનેક્શન કરો છો એની હારે તમારો પનારો નથી પડવાનો. ઓની બિલીફ સિસ્ટમ અને તમારી બિલીફ સિસ્ટમ બે સંઘર્ષ કરવાની છે. પ્રેમ નામની વસ્તુ, હવે સ્વાર્થ, હવે તમે જયારે દેહની અંદર છો એટલે તમે સ્વાર્થ બુદ્ધિની અંદર છો. તમારી માન્યતા, તમારી ધારણાઓ, એટલે બે ધારણા વચ્ચેનો ટકરાવ થાય છે. એટલે ઘણા લોકો લગ્ન થતા હોય ત્યારે ખુશ થતા હોય. આમ તમે જુઓ એમાં ખુશી થવાની કોઈ વાત જ નથી. કારણ કે ખુશી શું કરવાની છે? તમારો કોન્ફ્લિક્ટ થોડા સમયમાં ચાલુ થઈ જવાનો. તમારી માન્યતા વિરુદ્ધ બીજાની માન્યતા ચાલુ થઈ જવાની છે. એટલે એનો અર્થ એમ નથી કે લગ્ન પ્રથા ખોટી છે, એમ નથી કેતા, પણ એમ કે લગ્ન દ્વારા તમે ખુશ થાવ છો. એની પહેલા લગ્ન શું છે એની ખબર તમને ન પડે ને તમે લગ્ન ખાલી તમે પૈસા કમાવશો એટલે લગ્ન કરવા માંગતા હો, તમને ધંધો હોય ને લગ્ન કરવા માંગતા હો, તમારું જીવન નર્ક જેવું જવાનું છે. એમ એટલે આ લોકોએ જે સ્વયંવર રચીને જે લગ્નની પ્રથા કરી હતી ભાઈ, એ ક્વોલિટી વાઇઝ પ્રથા હતી. દાખલા તરીકે રામજી છે એની અંદર જે રીતે આ રીતે થયો તો એની ક્વોલિટી અલગ હતી, અને દ્રૌપદી માટે જે વસ્તુ બની તો એની ક્વોલિટીમાં આથી ઘણો ફેર. એક હાઈ ક્વોલિટીની ઉર્જા હોય ત્યારે દ્રૌપદી સાથે જોડાઈ શકાય. બરાબર. આમ જોઈ લો. એટલે તમે પ્રથાની જે વાત કરો તો ખોટી નથી. એ આ સેન્સમાં લઈ અમે તો ખોટી નથી. બાકી હવે સમાજના સેન્સમાં લઈ તો અમારી ક્વોલિટી ક્યાં એવી છે કે એ રીતે આમ સ્વયંવર જે રીતે રચાણા દે. ભાઈ આને તમે એસોસિએશન આની હારે કેવી રીતે કર્યું? લગ્નની પ્રથા હારે કરી. હે પણ લગ્નની પ્રથા દ્વારા શું? પણ માનો કે આપણે તો પેલા લગ્ન તમે ના, એટલે આ પ્રથામાં તમે જાશો તો શું થશે? ઓલા માન્યતા આપણે અત્યારે મુદ્દો એવો છે કે બે માન્યતાઓ, બે સંસ્કારો છે એ લડવાના છે. તમારું લગ્ન એટલે અત્યારનું લગ્ન એટલે શું છે? બે માન્યતાઓ, બે બિલીફ સિસ્ટમો, બે ઇમેજ, બે ઈગો ટકરાવાના છે. આપણે અત્યારે આટલી જ વાત કરી છે. હવે એને સિસ્ટમ હારે કરશો તો આપણે પાછું આ મુદ્દાને જ ભૂલી જશું.
આ મુદ્દાને ભૂલી જાય. ડાયવર્ઝન જેવું. હા, ડાયવર્ઝન. તો ભાઈ આમ જોઈએ તો ગમે એ માણસ હારે ઈ કાગે હરેક વ્યક્તિ તો પછી યુનિક જ છે. હરેક વ્યક્તિ પોતાનું ભાષું લઈને પૃથ્વી ઉપર આવ્યું. ના એટલે આની અંદર એક પોઈન્ટ એવો છે. ના એટલે આ જે પાનાની વસ્તુ છે ને એની અંદર એક વસ્તુ બહુ સરસ કહેવામાં આવી. ઇન્સ્ટિંક્ટિવ સેન્ટર છે ને એ સેક્સની ઉર્જાને રિલીઝ કરે છે, પણ સેક્સ સેન્ટર પોતે છે ને જો ખરેખર ઓરિજિનલ અત્યારે સેક્સ સેન્ટર કામ કરતું નથી ને, ઓરિજિનલ સેક્સ સેન્ટર હોય ને તો એનો સેક્સ્યુઅલ પાર્ટનર હોય ને એની ચોઈસ કરી શકે. બરાબર સમજો. આમ 50 માણસો હોય ને એમાં સેક્સ્યુઅલ સેન્ટર જેનું રાઈટ રીતે પરફેક્ટ રીતે કામ કરતો હોય ને તો એને ચોઈસ કરી શકે કે આ પાત્ર મારું છે. એટલે એમ કે છે ને કે લગ્ન બે જણાના લગ્ન થાય છે એ નિશ્ચિત હોય છે. ઈ કોના જેના સેક્સ સેન્ટર ઉપર કોઈ મોટા ગાબડા ન પડ્યા હોય ને એની વાત કરે. એટલે સેક્સ સેન્ટર ની અંદર એવી તાકાત છે કે એની ચોઈસ કરી શકે કે મારું પસંદ આ જ છે. એ ટાઈપની વસ્તુ છે. ના એ સ્વાધિષ્ઠાન કહેવાય. ઓમ જલ તત્વ છે ને એ સ્વાધિષ્ઠાન છે. સ્વાધિષ્ઠાન. હા ના પાનાની રમત છે. પાનામાં છે. અત્યારે સેક્સ સેન્ટર કેવી રીતે કામ નથી કરતું કે એને પગાર કેટલો છે, એને પૈસા કેટલા છે, એને ગાડી કેટલી છે, તો હવે ઓલું સેન્ટર તો કેવી રીતે કામ કરી શકશે? એટલે પછી કોમ્યુનિકેશન બિના નથી રહેતા. ના એટલે એને વિરુદ્ધની જ વસ્તુ આવે ભાગમાં. આમ તમે કહેતા હોય એનર્જી એક જ છે, તત્વ એક જ છે, પ્રકાશ કરનારી વસ્તુ એક જ છે. બે છે ને તો હવે આ બધા જે અમારી અંદર આ વિભાજન એટલા બધા પડી ગયા કે અમે એક જે પ્રકાશ કરનારી વસ્તુ છે, એટેન્શન છે, અને બધી વસ્તુનો પ્રકાશ કરનારી તો એ છે, અને એનર્જી છે એ આમ તો એક જ છે ને. એટલે એના ગ્રેડ અત્યારે ગ્રેડ અલગ હોય છે. દાખલા તરીકે ફિઝિકલ બોડીનું જે કામ કરે છે એ એક પ્રકારની ઉર્જા, પછી ભાવની ઉર્જા એક અલગ પ્રકારનો ગ્રેડ છે, પછી ઇન્ટેલેક્ચ્યુઅલ એક અલગ ગ્રેડ છે. એટલે આમ ગ્રેડ એનર્જી બરાબર છે, પણ એનર્જીના ગ્રેડ હોય. જેમ પેટ્રોલ હોય તો પેલા પેટ્રોલ કાઢે, પેલા ક્રૂડ ને આ ને તે ને છેલ્લે જે હવાઈ માટે ઉડવાનું શુદ્ધ પેટ્રોલ મળે, ઈ પછી જુદું પડે એનાથી. શરીર છે, પછી સૂક્ષ્મ શરીર છે, પછી કારણ શરીર છે, પછી હવે આ બધાની અંદર અલગ અલગ ઉર્જા છે કે એક જ ઉર્જા છે? તો ના એટલે ઓમ ગ્રેડમાં ફેર છે. ઉર્જા તો બરાબર, ઉર્જા તો એક છે, પણ ઉર્જાના ગ્રેડ ફેર છે. ગ્રેડ ફેર છે. અને જે તત્વ છે એટલે વાયુ છે, આ લોકોએ તો 7-8 પ્રકારના વાયુ કીધા છે. હા ઘણા છે. શ્વાસના માધ્યમ દ્વારા 10 તો વાયુ આપડા એકદમ સામાન્ય. 10 જનરલ 10 8-10 વાયુ છે. તો એમાં આપણે શ્વાસના માધ્યમ દ્વારા કયો પ્રકારનો વાયુ સાધક માટે શ્રેષ્ઠ ગણાય છે? ના વાયુ તો બધાય ના વાયુના પોતાના દાખલા તરીકે ઉદાન છે એ આપડા આમાં રહીએ છે. હા ઉદાન આપણે જયારે મૃત્યુ પામીને ત્યારે ઉદાન દ્વારા બહાર નીકળવાનું થાય. ઉદાન અને આ ઉદાનનો આ એક ઉદાન વાયુ છે. પછી આપણે નામ આપણે યાદ કરી લઈએ. વ્યાન આખા બોડીમાં સમાન નાભીમાં જે પાચનનું પ્રક્રિયા ને આખું રસને
ડિસ્ટ્રીબ્યુટ કરવાનું કામ કરે છે એ ટાઈપના. એટલે વાયુના પોતાના પર્ટિક્યુલર, એટલે એમાં વિશેષ કઈ નથી, બધાનો પોતપોતાનો ઉપયોગ છે, બધા પોતપોતાના ઉપયોગમાં છે. અને આ બધા વાયુ પોતાની રીતે જો બરાબર રીતે રહેતા હોય તો આપણું સ્વાસ્થ્ય સારું હોય. હાઇડ્રોજન ની અંદર આપણી અંદર અમુક માત્રાઓની આ લોકો કહે છે હાઇડ્રોજનની. વિજ્ઞાને તો ઘણા વાયુની શોધ કરી, પણ આપણા જે તમે કહો છો એ 8 વાયુ ને 10 છે, ટોટલ 10 છે. આપણે સમાન ઉદાન વ્યાન અપાન અને હજી એક રહી ગયું ના, એટલે 10 ટોટલ 10 છે. આ બધા નામ યાદ હતા પણ હવે ભૂલાઈ ગયા. એમાં ઉદાન વાયુ જે છે ને એ કઈક અધ્યાત્મના જગતની, એવું તમારું કેવું છે? એટલે મારે કઈ ખાલી શબ્દની જોઈએ છે. ના, એટલે બધા વાયુના પોતાના ઉપયોગ છે. એટલે ઓમ જે વાયુ હળવો થઈ જાય ને સહસ્ત્રદળમાં વયો જાય ને એ વાયુ આપણે કામનો છે. એટલે ગુરુત્વાકર્ષણ ની બહાર વયો જાય એ ટાઈપની. મનુષ્ય ફળો હોય, મનુષ્ય હાલતો હોય તો ખોરાકમાં હોય એને આમ બહુ આ જે પૃથ્વીનું જે ગ્રેવિટેશન છે એને ઓછું ખેંચે. ના, એટલે પૃથ્વીનું ગ્રેવિટેશન એટલે શું? આકર્ષણ હોય ને પૃથ્વીનું. ના, એટલે તમે આમ જનરલ એને સ્થૂળ અર્થમાં ન જો કે મને કે પૃથ્વીનું ગ્રેવિટેશન તો એને લાગવાનું જ છે, પેલા એક વસ્તુ છે. પણ પૃથ્વી એટલે જે દેહની અંદર દેહાધ્યાસ બુદ્ધિ છે ને એ થોડી ઓછી થતી જાય. હા, એમ એ રીતે. ઘણી વાર અમારે નાની મોટી ચર્ચાઓ થતી હોય ભાઈ જેને રાઈટ સાચું મળ્યું, બાકી તો આપણે જોતા હોય કે એને કોઈ વસ્તુ નથી જોતી એમ. બરાબર. તો એ એવી શું વસ્તુ છે કે જેની અંદર એ લોકો મોજ છે કે કાંઈ નથી. ના, પણ એ વસ્તુ કેટલી સિક્યોરિટી વાળી છે, એ કેટલી પ્રેમ વાળી છે, કેટલી આનંદ વાળી છે. બાકી તમે જ્યાં હાથ નાખો ત્યાં ગંદુ બધું નીકળે. રાગ, દ્વેષ, ભય, ઘૃણા એ બધું નીકળે. ઇવન નકામો માણસ હોય ભાઈ એ ટાઈપનો સમાજની વ્યવસ્થાની અંદર, તો આશ્રમોની અંદર એ ટાઈપના સ્થાને નથી મળતા. કેવા લોકોને નબળો વ્યક્તિ હોય સમાજની અંદર, તો આશ્રમોની અંદર એ ટાઈપનું એને સ્થાને નથી મળતું કે આ નકમ છે, તો એને કઈ એ રીતનું એની અંદર નોંધાઈ નથી બિચારાની લેવડતી. બરાબર. એટલે જાણે એ લોકોને કેમ કે કોઈ આ ટાઈપનું હોય તો ભલે પછી એ લોકો તો કઈક નોખી રીતે, હું નોખી રીતે જોતો, એ નોખી રીતે જોતા હોય. ના, એટલે એની વાત છોડો, તમારી વાત કરો. ના, એટલે આપણે મૂળ મુદ્દા ઉપર આવવું હોય તો આપણા ઉપર. ના, એટલે આપણે એમ જ કરતા હોય, જે આશ્રમ વાળા કરતા હોય એ જ હું કરતો હોઉં. મને એવું લાગે કે આ સાધક છે, કામનો છે અથવા નકામનો છે, તો હું એની રીતે. તો પછી હવે પ્રશ્ન જ ન રહે મને એમ થાય કે ભાઈ હું ક્યાં એટલો બધો હાયર ક્વોલિટીમાં જાગેલો છું. ના, એટલે એમ નહીં. એટલે બધા લોકો તમારી જેમ વિચાર કરે છે, આશ્રમ વાળા એમ જ વિચાર કરે છે. તો હવે શું કરું? હવે શું કરું? એટલે બધા નોર્મલ જ છે, હા ઓર્ડિનરી માણસ છે. જે રાગ હોય, જે દ્વેષ હોય, ભય હોય, ઘૃણા હોય, એવા ઓર્ડિનરી માણસ છે. હવે ચાહે આશ્રમ હોય, ચાહે ગુરુ લોકો, એટલે કહેવાતા સો કોલ્ડ ગુરુ, લગભગ બધાની અંદર આ બધું હોવાનું જ છે. ના, અમારા જેવા શબ્દ ન વાપરો તમે. કે આ એના બિચારાઓના વાક નથી. તમે શબ્દો વાપરો, બાકીનો ક્યાંય આવા શબ્દો નથી વાપરતા. તમને કે બિચારાઓને એના વાક નથી. એ બિચારા શું કરે, લાચાર છે, મજબૂર છે, તમે આવા શબ્દો વાપરી. પણ એ તો રિયાલિટી છે ને બિચારા. ના, એટલે તમે ખોટી રીતે એને, દાખલા તરીકે નેગેટિવિટી એની કરો, એના કરતા એનો ફાયદો છે, એવું નથી ને ગેરફાયદો છે. એવા લોકોનો ગેરફાયદો, સો કોલ્ડ ગુરુનો ગેરફાયદો નથી, ફાયદા હોય છે. એટલે એમ કોઈ વસ્તુ નથી. એમ